જય માતાજી, એસબી હોમમેડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને મસાલેદાર કાઠિયાવાડી લસણિયા બટાકાનું શાક। બટાકા એકદમ મસાલેદાર અને લસણના સ્વાદથી ભરપૂર બનશે, તો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। એક વાડકામાં મેં સૂકા 3-4 લાલ મરચાં લઈ લીધા છે અને બુરાવા માટે મૂકી દીધા છે। ત્યાર પછી મેં બટાકાને ધોઈને લઈ લીધા હતા બફાવા માટે, તો કુકરમાં થોડું પાણી લઈ લીધું છે અને ત્યાર પછી મેં થોડું એમાં મીઠું નાખી દઈશ અને ત્યાર પછી હવે મેં કુકરનું ઢાંકણ બંધ કરી દઈશ, બફાવા માટે મૂકી દઈશ। જો થોડી વાર થઈ ગઈ હતી, સરસ મજાના બટાકા બફાઈ ગયા હતા। ત્યાર પછી હવે એને મેં છાલ કાઢી લઈશ અને છાલ કાઢીને મેં થોડા એને કાઢી લઈશ। હવે ગ્રેવી બનાવવાની છે આપણે, તો ગ્રેવી બનાવવા માટે મેં ટામેટાં લઈ લીધા છે, તલ લીધા છે, 6-7 લસણની કળી લીધી છે, આદુ લીધા છે અને 4-5 જે સૂકા મરચાં આપણે બોળી રાખ્યા હતા એને લઈ લીધા છે। ત્યાર પછી મેં મિક્સરના એક બાઉલમાં ટામેટાં નાખી દઈશ। ત્યાર પછી એમાં લસણની કળી, આદુ, સૂકા 4-5 લાલ મરચાં, તલ અને થોડું પાણી નાખીને એને પીસી લઈશ। તો જોઈ શકો છો સરસ મજાની ગ્રેવી થઈ ગઈ છે। તો હવે આપણે વઘારનો સામાન તૈયાર કરવાનો છે। તો વઘાર માટે મેં રાઈ લીધી છે, જીરું લીધું છે, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા પાવડર, મીઠું ને સજાવટ માટે ધાણા લઈ લીધા છે। તો એક કઢાઈ લઈશું, એમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। ત્યાર પછી એમાં થોડી રાઈ નાખીશું। રાઈ સરસ મજાની ફૂટી ગઈ છે। ત્યાર પછી આપણે એમાં થોડું જીરું નાખી દેવાનું છે। અને જીરું બી સરસ મજાનું લાલ થવા આવ્યું છે। તો હવે આપણે એમાં થોડા લીંબુના પાન નાખી દેવાના છે। હવે મેં જે આપણે ગ્રેવી બનાવી હતી એ નાખી દઈશ। હવે મેં મિક્સ કરી દઈશ। ત્યાર પછી આપણે બધા મસાલા નાખી દેવાના છે અને ફરી એને મિક્સ કરી દેવાનું છે। હવે આપણી ગ્રેવીમાંથી જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને થોડી વાર માટે ચડવા દેવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાની ગ્રેવી છૂટી પડી ગઈ છે। તો હવે આપણે એમાં બટાકા નાખી દઈશું અને બટાકાને મિક્સ કરી લઈશું। આ બટાકા નાખ્યા પછી પણ આપણે થોડી વાર શાકને ઉકળવા દેવાનું છે। હવે એમાં થોડું પાણી એડ કરીશું અને ફરીથી મિક્સ કરી દઈશું, એટલે પાણી બી ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે।
ઉકળવા દઈશું શાકને. હવે તે થોડી વાર માટે આપણે 10 થી 15 મિનિટ માટે શાકને ઢાંકી દેવાનું છે. તો આપણે ઢાંકી દીધું છે. હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ખોલીને જોઈ લઈશું. તો જોઈ શકો છો સરસ મજાનું શાક ઉકળી જવાયું છે. હવે ધીમો ગેસ રાખીને આપણે ફરીથી થોડી વાર ચડવા દેવાનું છે. એટલે કે બટાકા સાથે સારી રીતે આપણો મસાલો બધો મિક્સ થઈ જાય એના માટે આપણે ફરી એકવાર મિક્સ કરી દઈશું. જોઈ શકો છો ફરી પણ તેલ બરાબર છૂટું થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણી શાક થઈ ગઈ છે માટે ત્યાર પછી આપણે થોડા લીલા ધાણા ઉપર નાખી દેવાના છે અને શાકને મિક્સ કરી લઈશું અને એક થાળીમાં આપણે એને રોટલી કે પરાઠા સાથે આપણે સર્વ કરી લઈશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. થેન્ક યુ.